વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાના નવા પ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે ભાજપના ખુશ્બુ જાદવ બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે યોગેશ દાંડરેકર અને કારોબારી ચેરમેન તરીકે ગૌરવ કોન્ટ્રાક્ટર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। મહત્વપૂર્ણ છે કે ઉમરગામ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો પ્રચંડ વિજય થયો હતો। 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા। આમ ફરી એક વખત ભાજપ પ્રચંડ બહુમતી સાથે ઉમરગામ નગરપાલિકામાં સત્તા પર આવ્યો હતો। ચૂંટણી અધિકારી તરીકે પારડી પ્રાંત ઓફિસર નીરવ પટેલની અધ્યક્ષતામાં ઉમરગામ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ભાજપ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના નામોનું મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું હતું। આથી તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા થયા હતા। ઉમરગામ નગરપાલિકાના નવા પ્રમુખ ખુશ્બુ જાદવ શિક્ષિત અને યુવા છે, આથી તેઓએ પોતાની પસંદગી બાદ ઉમરગામ નગરપાલિકાના વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સત્તા પક્ષની સાથે વિપક્ષ અને અન્ય સભ્યોને પણ સાથે લઈ અને ઉમરગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે પૂરા પ્રયાસ કરશે તેવી ખાતરી આપી। ધન્યવાદ। મારું નામ ખુશ્બુ શૈલેષ જાદવ છે। સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનું દિલથી આભાર માનું છું કે એમણે મને ટિકિટ આપી અને અમે આ પદ પર હું આજે પહોંચી છું। પ્રમુખ પદ માટે મને સિલેક્ટ કરવા માટે હું દરેક મારા સંગઠનના લોકો, કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા બધા જ સભ્યો જેણે મારા પર વિશ્વાસ રાખ્યો છે અને ઉમરગામના તમામ નાગરિકો જેણે વિશ્વાસ કરી અને મને આગળ વધારવા માટે રેકમેન્ડ કરી છે, તો એ બધાના વિશ્વાસ સાથે હું આજે હરેક એ વ્યક્તિનો આભાર માનું છું। આજે મારી જીત એક મહિલા તરીકેની છે, જે આપણા માનનીય શ્રી વડાપ્રધાન એ સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે એક આપણે 33% મહિલાઓને લોકસભામાં ચાન્સ આપવાનો છે, જેની શરૂઆત તમે જોઈ શકો છો કે અહીંયાથી ઉમરગામ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવા માટે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા પ્રાંત અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। એ માટે આજે પ્રથમ સભા મળી હતી અને એની અંદર ખુશ્બુ રાજેશભાઈ જાદવ નું પ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની બહુમતી થતાં એમને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। યોગેશભાઈ રતિલાલભાઈ દાંડેકરની ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ આવ્યું હતું અને એમની પણ બહુમતી થતાં એમને ઉપપ્રમુખ તરીકે આજ રોજ વરણી કરવામાં આવી છે।